નમસ્કાર મિત્રો, અવર ન્યૂઝ ચેનલના સાપ્તાહિક રાશિ ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 20 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધીનું રાશિ ભવિષ્ય જોવા જઈ રહ્યા છીએ. પરમ પવિત્ર શારદીય નવરાત્રી ચાલી રહ્યા છે, જે 23 તારીખ અને મંગળવારના રોજ સુધી ચાલનાર છે. મંગળવાર 23 તારીખના રોજ છેલ્લું નોરતું છે. ત્યારબાદ 24/10ના રોજ બુધવારના રોજ વિજયનો તહેવાર વિજયાદશમી એટલે કે દશેરા આવી રહ્યો છે. આ દિવસને આપણે બુદ્ધ જયંતિ તરીકે પણ ઉજવીએ છીએ. અને મિત્રો, આ દિવસે આપણે જાણીએ છીએ કે શમીનું પૂજન થાય છે, શમી વૃક્ષનું પૂજન થાય છે, શસ્ત્રનું પૂજન થાય છે. અને આપણી સંસ્કૃતિની અંદર દશેરાનો તહેવાર ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દશેરા એટલે આપણા માટે વિજયનો તહેવાર છે. નવરાત્ર પૂર્ણ થાય અને દશેરાના દિવસે મીઠાઈઓ વેચાય છે અને ભગવાન રામને યાદ કરવામાં આવે છે. તો મિત્રો, આ સપ્તાહ સમગ્ર સપ્તાહ આમ જુઓ તો તહેવારોથી ભરપૂર છે. નવરાત્રી, ત્યારબાદ દશેરા, ગુરુવારના રોજ પાશાંકુશ એકાદશી આવી રહી છે. અને આ સપ્તાહની અંદર 2 ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. બુધવારના રોજ, બુધવાર તારીખ 24/10ના રોજ શુક્ર મહારાજ કન્યામાં પ્રવેશ કરી રહ્યા છે, અત્યારે સિંહમાં ચાલી રહ્યા છે. જ્યારે બુધ મહારાજ પણ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. હાલનું ગ્રહમાન આપણે જોઈએ તો સૂર્ય, બુધ અને શનિ મહારાજ તુલા રાશિમાંથી ભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે સૂર્ય અને શનિ જ્યારે ભેગા થાય છે ત્યારે વિરોધાભાસ સર્જે છે. તુલામાં જ્યારથી શનિ મહારાજ આવ્યા છે ત્યારથી લોકોનો અવાજ બુલંદ થતો જોવા મળે છે. અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. રાજકીય રીતે તમે જુઓ તો દરરોજે દરરોજ કંઈક ને કંઈક નવું હોય છે. એ તુલાના શનિને આભારી છે. પરંતુ સૂર્ય અને શનિ બંને વિરોધાભાસી ગ્રહ હોવાથી બંને જ્યારે સાથે આવે છે ત્યારે બંને પક્ષે તકલીફો જોવા મળે છે. પ્રજાનો અવાજ બુલંદ કરતા લોકો પર પણ છાંટા ઉડતા જોવા મળે. સૂર્ય શનિના યુતિના કારણે બંને તરફ, જેવી રીતે સરકારની તકલીફો, સરકારમાં તકલીફો થાય છે, એ જ રીતે જે લોકો પ્રજાનો અવાજ બુલંદ કરે છે એ લોકો પણ સંકટમાં જોવા મળે. ખાસ કરીને સૂર્ય મહારાજ જ્યાં સુધી તુલામાં ભ્રમણ કરશે ત્યાં સુધી બંને પક્ષે ઘણો બધો વિખવાદ જોવા મળશે. અને શનિ મહારાજના તુલાના ભ્રમણ દરમિયાન અનેક પોલ ખુલ્લી થતી જોવા મળશે. મિત્રો, ગયા સપ્તાહે પણ મેં કહ્યું હતું કે આગામી દિવસોમાં શનિ અને રાહુ સાથે આવી રહ્યા છે, જે કેન્દ્ર સરકાર માટે તકલીફજનક છે. હાલના સમયથી આવનાર ફેબ્રુઆરી સુધીનો સમય કેન્દ્ર સરકાર માટે ઘણો બધો તકલીફવાળો જોવા મળશે. તો સૂર્ય, શનિ અને બુધની યુતિ અત્યારે તુલામાં ચાલી રહી છે. 24 તારીખના રોજ બુધ મહારાજ વૃશ્ચિકમાં જશે, જ્યાં અત્યારે ઓલરેડી મંગળ અને રાહુ મહારાજ છે. મંગળ અને રાહુનો પાપકર્તવ્ય યોગ વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યો છે, ત્યાં બુધ મહારાજ એમની સાથે જોઈન્ટ થશે. ચંદ્ર અત્યારે ધન રાશિમાં છે, ત્યારબાદ મકર અને કુંભમાં ભ્રમણ કરશે. શુક્ર મહારાજ અત્યારે સિંહમાં ચાલી રહ્યા છે. 24 તારીખના રોજથી એ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. અને ગુરુ અને રાહુનો પ્રતિયોગથી ચાંડાલ યોગ રચાઈ રહ્યો છે. ગુરુ અને કેતુ મહારાજ વૃષભ રાશિમાં છે. તો મિત્રો, આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં રાખીને આપણે જોઈએ કે આગામી સપ્તાહ આપના માટે કેવું રહેશે. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ અલ ઈ, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે રાહુ સાથે અશુભ યુતિમાં ચાલી રહ્યા છે. મેષ રાશિના જાતકોને અત્યારે ચંદ્ર મહારાજ થોડા ફેવરેબલ છે, એટલે ભાગ્યની ઉન્નતિ આપે છે. થોડું તમે ધર્મ કાર્ય કરશો, થોડું તમે ઈષ્ટદેવનું સ્મરણ કરશો, ધ્યાન યોગ કરશો, તો તમારી અંદર એક આત્મવિશ્વાસનો સંચાર થશે. તમે તમારા કાર્યને યોગ્ય રીતે ન્યાય આપી શકશો. આ સપ્તાહની અંદર તમારે કેટલાક કપરા ચઢાણ છે, પરંતુ આ સપ્તાહની અંદર જો તમે ઈષ્ટદેવના સ્મરણથી અને ધ્યાન યોગથી આગળ વધશો તો આ સપ્તાહની અંદર તમને ઘણી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થશે અને ભવિષ્યનો માર્ગ ખુલ્લો થતો જોવા મળશે. જ્યોતિષશાસ્ત્ર અને અધ્યાત્મ બંને કહે છે કે સૌપ્રથમ આપણી જરૂરિયાત છે હકારાત્મક ચિંતન, પોઝિટિવ થિંકિંગ. હાલ પાશ્ચાત્ય દેશોની અંદર પણ આના વિશે ઘણું બધું લખાય છે. મિત્રો, આપણે કોઈ પણ સાધના કરીએ, કોઈ પણ ધ્યાનની બાબતમાં વળીએ તો પણ સૌપ્રથમ જરૂર છે આપણા મનને હકારાત્મક દિશામાં વાળવાની, પોઝિટિવ થિંકિંગ કરવાની. મેષ રાશિના જાતકોને મારે એટલું જ કહેવું છે કે તમે કોઈ પણ સાધના કરો, કોઈ પણ ધ્યાન કરો, એની પહેલાં તમારા વિચારોને રચનાત્મક બનાવો અને આગળ વધો તો આ સપ્તાહ તમારા માટે સારું રહેશે. વૃષભ રાશિ. વૃષભ બવ, જેના સ્વામી શુક્ર મહારાજ છે. શુક્ર મહારાજ અત્યારે સિંહ રાશિમાં ચાલી રહ્યા છે. બહુ જલ્દીથી 24 તારીખના રોજ કન્યામાં આવી રહ્યા છે. સપ્તાહની શરૂઆત તમારા માટે ઘણી સારી થઈ રહી છે. બંને રાશિઓમાં શુક્ર તમને ફેવર કરતા જોવા મળશે. તમારા રાશિ સ્વામી સારી અવસ્થામાં હોય, તમને લાભ પ્રાપ્ત થશે. તમામ રીતે સુખ સગવડ પ્રાપ્ત થશે. જમીન, મકાન, વાહનનું સુખ તમને સારું રહેશે. તમે રોકેલા નાણાંનું સારું પરિણામ તમે મેળવી શકશો. એકંદરે તમારા ક્ષેત્રની અંદર પણ તમે લાભ મેળવી શકશો. એટલે કે આ સપ્તાહ તમારા માટે ઘણું સારું રહેનાર છે. મિથુન રાશિ. મિથુન ક, છ, ગ, જેના સ્વામી બુધ મહારાજ છે. બુધ મહારાજ અત્યારે
સૂર્ય સાથે બુધાદિત્ય યોગ રચી રહ્યા છે, તુલા રાશિમાંથી પસાર થઈ રહ્યા છે. 24 તારીખના રોજ બુધ મહારાજ મંગળ અને રાહુ સાથે વૃશ્ચિક રાશિમાં જશે. આપના રાશિ સ્વામીનું પરિવર્તન આપના માટે મિશ્ર પ્રત્યાઘાત આપનારું છે. શરૂઆત તમારા માટે સારી છે. મધ્ય ભાગ અને અંત ભાગમાં થોડું વિચારવાનું રહેશે. કોઈ યોગ્ય નિર્ણય કરવાનો હોય તો અઠવાડિયાની શરૂઆતમાં જ કરી લેતું. 24 તારીખ પછી કોઈ યોગ્ય નિર્ણય આ સપ્તાહના અંત સુધી તમારે કરવાના રહેતા નથી. 24 તારીખથી લઈને 27 તારીખ સુધીનો સમય મધ્યમ છે. શરૂઆતનો એટલે કે 20 તારીખ 24 તારીખ સુધીનો સમય તમારા માટે સારો છે. ત્યારબાદ કર્ક રાશિ, કર્ક ડહ, જેના સ્વામી ચંદ્ર મહારાજ છે. ચંદ્ર મહારાજ અત્યારે ધનરાશિમાં ચાલી રહ્યા છે. ત્યારબાદ મકર અને કુંભમાં ભ્રમણ કરનાર છે. અઠવાડિયાની શરૂઆતમાં તમને તબિયતને લગતા થોડા પ્રશ્નો જણાશે. નાની મોટી શારીરિક ફરિયાદ જણાશે. જૂના આટીલા રોગ હોય તો ઉથલો મારતા જોવા મળશે. તમારે ઔષધિનું સેવન કરવું પડે, પરેજી પાડવી પડે એવો સમય છે. પરંતુ અઠવાડિયાના મધ્ય ભાગથી તમારા માટે ઘણો સારો સમય આવી રહ્યો છે. અઠવાડિયાનો મધ્ય ભાગ અને અંત ભાગ તમારા માટે સુંદર રહેનાર છે. કર્ક રાશિના જાતકોને અનેક લાભ પ્રાપ્ત થશે, પરંતુ અઠવાડિયાની શરૂઆતમાં તમારે શારીરિક રીતે સાવચેત રહેવાની જરૂર રહેશે. સિંહ રાશિ, સિંહ મઠ, જેના સ્વામી છે સૂર્ય મહારાજ. સૂર્ય મહારાજ અત્યારે તુલામાં નીચસ્થ ચાલી રહ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે સિંહ રાશિના જાતકો જેઓ નોકરીમાં છે, સર્વિસમાં છે, જોબમાં છે, એમણે આ મહિનો થોડું ધ્યાન રાખવા જેવું છે. જ્યારે તમારા રાશિ સ્વામી છે એ નીચ રાશિમાં છે, એટલે તમને ક્યારેક તકલીફ ન પડે એ તમારે જોવું પડશે. વેપારી વર્ગે પણ થોડું સાવચેતીથી ચાલવાની જરૂર છે. તમારા રાશિમાંથી શુક્ર મહારાજ 24 તારીખના રોજ રાશિ ફેરવી રહ્યા છે. 24 તારીખ સુધી તમને આનંદ પ્રમોદ તમે કરી શકશો, પરંતુ 24 તારીખ પછી તમારે હાર્ડવર્ક કરવું પડશે, થોડી દોડધામ કરવી પડશે, તમારા ધંધાર્થે તમારે આગળ વધવું પડશે. અને જે લોકો વિવાહવાન છો એમના માટે સારી વાત પણ આવી શકે છે. ત્યારબાદ કન્યા રાશિ, કન્યા પઠાણ, જેના સ્વામી બુધ મહારાજ છે. મેં હમણાં જ કહ્યું તેમ બુધ મહારાજ અત્યારે તુલામાં ચાલી રહી છે. ત્યારબાદ વૃશ્ચિકમાં ભ્રમણ કરનાર છે. તમારી રાશિમાં અત્યારે પનોતીનો છેલ્લો તબક્કો આમ ગણો તો ચાલી રહ્યો છે, તો થોડો કાર્યમાં વિલંબ થાય છે. અને રાશિ સ્વામી પણ આ અઠવાડિયામાં મૂવમેન્ટ કરે છે. કેટલાક મિશ્ર પ્રત્યાઘાત તમને જોવા મળશે. ખાસ કરીને આંતરિક સંબંધ બાબતમાં તમારે જાળવવું પડશે. આંતરિક સંબંધોમાં વિખવાદ ન થાય, તમારા સહકર્મચારીથી, પાડોશીથી વિખવાદ ન થાય, આજુબાજુમાં જે તમારા ઓફિસના પાડોશીઓ એની સાથે તકલીફ ન થાય એનો ખાસ ખ્યાલ રાખવો પડશે. લાગણીના સંબંધોમાં મધ્યમ રહે. સ્ત્રી વર્ગ માટે આ સપ્તાહ સારું રહેનાર છે. વિદ્યાર્થી વર્ગ માટે મધ્યમ હશે. તુલા રાશિ, તુલા રત, જેના સ્વામી શુક્ર મહારાજ છે. મેં કહ્યું તેમ શુક્ર મહારાજ અત્યારે સિંહમાં ચાલી રહી છે. ત્યારબાદ કન્યામાં ભ્રમણ કરનાર છે. તુલા રાશિના જાતકો માટે એકંદરે સપ્તાહ સારું છે, પરંતુ તમારી લાગણી પર તમારે સંયમ રાખવો પડશે. વધારે પડતા લાગણીશીલ થઈ અને નિર્ણય કરશો તો પસ્તાવાનો સમય આવશે. થોડા પ્રેક્ટિકલ બનીને આગળ વધશો તો તમારા ક્ષેત્રમાં તમે આગળ વધી શકશો. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક નય, જેના સ્વામી મંગળ મહારાજ છે. મંગળ મહારાજ અત્યારે તમારી રાશિમાં જ સ્વગૃહી ચાલી રહ્યા છે. સાથે રાહુ મહારાજ છે. મેં કહ્યું મંગળ રાહુ પાપ કરતર યોગ રચી રહ્યા છે. વળી તમે પનોતીમાંથી પસાર થઈ રહ્યા છો. તમારી પર ડબલ માર પડે છે. એટલે કે આ સપ્તાહ પણ તમારા માટે મધ્યમ રહેનાર છે. તમારી રાશિમાં બુધ મહારાજ 24 તારીખે આવ્યા બાદ થોડી રાહતનો શ્વાસ તમે લઈ શકશો. 24 તારીખ સુધીનો સમય એટલે કે અઠવાડિયાના મધ્ય ભાગ સુધીનો સમય તમારા માટે થોડો તકલીફજનક રહી શકે છે, પરંતુ અઠવાડિયાના મધ્ય ભાગથી અંત ભાગ તમારા માટે સારો રહેશે. ધન રાશિ, ધન ધભ ફઢ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાં કેતુ સાથે ચાલી રહ્યા છે. ચાંડાલ યોગની રચના કરી રહ્યા છે. તમારી રાશિમાંથી અત્યારે ચંદ્ર મહારાજ પસાર થઈ રહ્યા છે. તો એકંદરે તમારા માટે શરૂઆત સારી છે. મધ્ય ભાગ અને અંત ભાગમાં થોડી તકલીફો તમને જોવા મળે. પારિવારિક બાબતોમાં તમારે ધ્યાન રાખવું પડશે. સંતાન બાબતે પ્રશ્નો જણાય, પરિવારના પ્રશ્નો જણાય. સામાજિક બાબતોમાં દોડધામ કરવી પડે. પરિવારની કોઈ વ્યક્તિ માટે તમારે કેટલીક બાબતો માટે આગળ વધવું પડે. સપ્તાહ એકંદરે તમારા માટે સારું રહેશે. મકર રાશિ, મકર ખજ, જેના સ્વામી શનિ મહારાજ છે. શનિ મહારાજ અત્યારે તુલામાં સૂર્ય મહારાજ સાથે ચાલી રહ્યા છે. આ સમય એકંદરે તમારા માટે મધ્યમ રહી શકે છે. આ સપ્તાહની અંદર શનિ મહારાજની આરાધના કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે. ખાસ કરીને નોકરિયાત વર્ગે વધારે સાવચેત રહેવાની જરૂર રહેશે. ત્યારબાદ કુંભ રાશિ, કુંભ ગશશ, જેના સ્વામી શનિ મહારાજ, મેં કહ્યું તેમ શનિ મહારાજ અત્યારે સૂર્ય સાથે ચાલી રહ્યા છે. કેટલાક વિવાદાસ્પદ વિધાનોથી તમને તકલીફો પડી શકે છે. તમે જાહેર જીવનમાં હો તો તમારે બોલવામાં ખૂબ સંયમ રાખવો પડશે. તમારા વાણી વર્તન ઉપર સંયમ રાખવાની મારી ખાસ સલાહ છે. તમારા વર્તનથી કોઈને દુઃખ થાય અને એનાથી પ્રશ્નો ન સર્જાય એનો આ વિશેષ કાળજી રાખજો આ સપ્તાહમાં. અને આ સપ્તાહમાં હનુમાનજીની આરાધનાથી તમને લાભ પ્રાપ્ત થશે. ત્યારબાદ મીન રાશિ, મીન દચ જથ, જેના સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાં ચાલી રહ્યા છે. ગુરુ મહારાજ એકંદરે તમને અત્યારે લાભ આપી શકે એવી સ્થિતિમાં છે. તમે તમારા ક્ષેત્રમાં આગળ વધી શકશો. ખાસ કરીને વિવાહવાંછુ વ્યક્તિઓ માટે પણ આ સમય સારો છે. પ્રણય માર્ગે ચાલનારા માટે પણ આ સમય સારો છે. વિદ્યાર્થી વર્ગે થોડી મહેનત કરાવશે. સ્ત્રી વર્ગ માટે મધ્યમ સમય છે.
તો મિત્રો, આ હતું 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. ફરી આવતા સપ્તાહે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.